હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ બનાવીશું અને આ લાડુ ફક્ત 10 જ મિનિટની અંદર બનીને રેડી થઈ જાય છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે કઢાઈ લઈશું અને તેની અંદર આપણે 3 કપ જેટલા મમરા એડ કરી લઈશું અને હવે ગેસ ઓન કરી લઈશું. તો અહીંયા આપણે મમરાને રોસ્ટ કરવાના છે. તો અહીંયા 2 થી 3 મિનિટની અંદર જ આ મમરા શેકાઈને રેડી થઈ જશે. તો આ રીતે આપણે હલાવતા જઈશું અને મમરાને શેકી લઈશું. મેં ઉત્તરાયણ સ્પેશિયલ ઘણી બધી એવી રેસીપી મૂકેલી છે, તો તમે મારી ચેનલ પર જઈને તે વિડીયોને ચેક કરી શકો છો. હવે મમરા અહીંયા શેકાઈ ગયા છે. આપણે મમરાને ચેક કરી લેવાના છે. તો જ્યારે મમરા શેકાઈ જાય પછી એને હાથમાં લઈને આપણે એને ક્રશ કરી જોઈશું. જો આ રીતે સરસ રીતે તૂટી જાય એટલે કે આપણા મમરા સરસ રીતે શેકાઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી લેવાનો છે અને હવે આ મમરાને આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું. હવે તે જ કઢાઈની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું અને ગેસ ઓન કરીને ઘીને મેલ્ટ થવા દઈશું. અહીંયા ઘી ગરમ થઈ ગયું છે. તો હવે 1 કપ ભરીને આપણે ગોળ એડ કરીશું. તો અહીંયા ગોળને આ રીતે ઝીણો સમારીને અથવા તો તમે એને છીણીને પણ લઈ શકો છો. તો ગોળ જ્યાં સુધી મેલ્ટ થાય નહીં ત્યાં સુધી આપણે આ રીતે એને હલાવીને મેલ્ટ કરી લેવાનો છે અને આ પ્રોસેસ આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ કરવાની છે. તો અહીંયા ગોળને મેલ્ટ થતાં 3 થી 4 મિનિટનો ટાઈમ લાગી જશે અને આ રીતે જે મોટા ટુકડા હોય તેને આ રીતે ચમચાની મદદથી એને આપણે તોડતા જઈશું અને આ રીતે હલાવીને ગોળને મેલ્ટ કરી લઈશું. અહીંયા આપણે કોઈ પણ પાયો નથી કરવાનો, તે વાતનું ધ્યાન રાખવાનું છે. આપણે ફક્ત ગોળ મેલ્ટ થાય તેટલું જ એને મિક્સ કરીને ગરમ કરી લેવાનું છે. અહીંયા હું જે મમરાના લાડુ રેડી કરી રહી છું તે થોડાક સોફ્ટ હોય ખાવામાં, એ રીતે હું તૈયાર કરું છું. પણ જો તમારે ક્રિસ્પી કરવાના હોય તો તમારે આ ગોળનો પાયો કરવાનો છે. એટલે કે જ્યાં સુધી ગોળનો કલર બદલાય નહીં ત્યાં સુધી તમારે એને થવા દેવાના અને પછી તમારે મમરા એડ કરવાના. તો અહીંયા આપણે એકવાર ચેક કરી લેવાનું કે તો અહીંયા મેં એક વાટકીની અંદર પાણી લીધું છે અને તેની અંદર આપણે ગોળ એડ કરીને જોઈ લેવાનું. જો ગોળનો શેપ બનતો હોય એટલે કે આપણો ગોળ સારી રીતે ઓગળી ગયો છે અને એક પણ એના લમ્સ પણ નથી અંદર, તો બસ હવે આપણે ગેસ બંધ કરીને આપણે મમરા એડ કરી લેવાના છે. જો તમારે એકદમ મમરા ક્રિસ્પી કરવા હોય મમરાના લાડુ તો તમારે જે ગોળનો પાયો છે એ જ્યાં સુધી ગોળનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે અને આ જ પ્રોસેસથી વાટકીની અંદર પાણી લેવાનું છે અને તેની અંદર થોડુંક આપણે ગોળ મેલ્ટ કરેલો એડ કરવાનો. અને જો એ એકદમ તૂટી જતો હોય કડક થઈને તૂટે તો બસ તમારે ત્યારે જ મમરા એડ કરી લેવાના. તો એ એકદમ ક્રિસ્પી બનશે. પણ અહીંયા આપણે ફક્ત ગોળને મેલ્ટ કરીને મમરા એડ કરી લીધા છે, જે એકદમ સોફ્ટ અને સરસ બનીને રેડી થશે. હવે આપણે મિશ્રણ રેડી થઈ ગયું છે. આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. તો પાણીવાળો હાથ કરીશું અને જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે જ લાડુ તૈયાર કરી લેવાના છે. તો અહીંયા થોડું મિશ્રણ હાથમાં લઈશું અને લાડુ બનાવી લઈશું. આ લાડુ ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ લાગશે. તો હવે આને આ રીતે થોડુંક દબાવતા રહેવાનું અને પછી જ એને લાડુ તૈયાર કરવાના છે. તો આ રીતે દબાવીને આપણે લાડુ રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક લાડુ રેડી કરી લીધેલો છે. તો આ જ પ્રમાણે આપણે બધા જ લાડુ રેડી કરી લઈશું. તો હવે આજે જ આ ઉત્તરાયણ માટે આ મમરાના લાડુની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક પણ મને શેર કરજો. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં જે બેલ આઇકન છે તેને ક્લિક કરીને ઓલ ઉપર પ્રેસ કરજો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.